હાલોલ તાલુકાના કોટા મૈડા ગામેથી 76 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પંચમહાલ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ હાલોલ તાલુકાના કોટા મૈડા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો. આ કાર્યવાહીમાં કુલ 25,202 વિદેશી દારૂના ક્વાટરિયા, જેની કિંમત 71,02,526 રૂપિયા છે, અને એક ઇનોવા કાર કિંમત 5 લાખ રૂપિયા મળીને કુલ 76,02,526 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો. ગોધરા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. પટેલે ચોક્કસ બાતમી મેળવી હતી કે કોટા મૈડા ગામના મોહબ્બતસિંહ જસવંતસિંહ ચૌહાણ દ્વારા મંદિર ફળિયામાં આવેલા 2 મકાનોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે અને તેને વાહનમાં ભરીને સગીવગી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ બાતમીના આધારે એલસીબી અને હાલોલ રૂરલ પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઇનોવા કાર અને બંને મકાનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.